ધાનેરામાં અન્ન બચાવો અભિયાન અક્ષય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું। યુએન દ્વારા વર્ષ 2023ની પ્રસારિત માહિતી મુજબ વિશ્વમાં 78.3 કરોડ લોકો એટલે કે 10માંથી 1 વ્યક્તિ દરરોજ રાત્રે ભૂખ્યો સૂવે છે। ધાનેરા અક્ષય રથ સેવાને 4 વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું કે અક્ષય રથ સેવા દ્વારા આજ દિન સુધી 694 સામાજિક પ્રસંગે વધેલ ભોજન એકત્ર કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું। આ અક્ષય રથ કોરોના મહામારી તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન ભોજન સેવા આપવામાં આવી। 4 વર્ષ દરમિયાન અક્ષય રથ દ્વારા કુલ 4,69,695 લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે। આજે ધાનેરામાં અક્ષય રથને અન્ન બચાવ અભિયાન તરીકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યો। આ પ્રસંગે ધાનેરાના સેવાભાવી યુવાનો હીરાલાલ શાહ, પ્રકાશભાઈ જોશી તેમજ અક્ષય રથના દાતાશ્રી ડોક્ટર યોગેશ શર્મા અને સંકલ્પ સ્કૂલના ભવાનસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા। આ અન્ન બચાવ અભિયાન અક્ષય રથ શાળામાં જઈ બાળકો તેમજ લોકોને સામાજિક પ્રસંગે કે પોતાના ઘરે ભોજન વેડફાય નહીં તે માટેની જનજાગૃતિ કાર્યક્રમો કરશે। ભોજન મૂલ્યને સમજીને આપણા સામાજિક કે ધાર્મિક પ્રસંગે વધેલ ભોજન સંસ્થાના અક્ષય રથને જાહેર કરેલા મોબાઈલ નંબર 9727297187 નંબર પર જાણ કરી આપણે સૌ વેડફાતું અન્ન બચાવી અન્ન બચાવો અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી।